તો દોસ્તો જાણી લેજો, કારણ કે આજથી રાજ્યમાં વધશે વરસાદનું જોર। રવિવાર રજાનો દિવસ, ત્યારે દોસ્તો રાજ્યના જાણીશું કયા વિસ્તારોમાં ગાજવીજ સાથેના વરસાદની સંભાવનાને। એવામાં હવામાન વિભાગે પણ પોતાની આગાહીમાં મોટો બદલાવ કરી દીધો છે ને હવે પછી રાજ્યમાં શરૂ થશે દોસ્તો ગાજવીજ સાથેના વરસાદી રાઉન્ડની શરૂઆત। જોકે હજુ તો આ વરસાદનો ખેલ ધીમે ધીમે જામશે ને આવનારા દિવસોમાં, જેમાં ભારતીય હવામાન વિભાગે દોસ્તો બંગાળની ખાડીમાં આવનારા દિવસોમાં એક મોટી લો પ્રેશરવાળી વરસાદી સિસ્ટમ બનવાને લઈ અને જેના કારણે જાણીશું આવનારા દિવસોમાં, જેમાં ગુજરાતમાં તો જન્માષ્ટમી જેવા તહેવાર ઉપર થશે દોસ્તો જળ બંબાકાર અને કેટલા ઇંચ સુધીના વરસાદો પડશે। હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ અને પરેશ ગોસ્વામીની નવી નકોર આગાહીની સાથે જ આપણે દોસ્તો આવનારા મઘા નક્ષત્રને લઈને પણ જાણીશું। તો સપ્ટેમ્બર મહિનામાં પણ મેઘરાજાની વર્ષે મહેરા તમામ અપડેટો આપણે એક પછી એક જાણતા પહેલાં તમે અમારી આ મજેદાર યુટ્યુબ ચેનલ પર નવા છો તો ખાસ દોસ્તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। સૌથી પહેલાં તો આપણે જણાવી દઈએ, અત્યારે ખાસ કરીને ગુજરાતના વાતાવરણની અંદર એક નબળા પ્રકારની 700 HPના લેવલ ઉપર અપર એર સાયક્લોનિક વરસાદી સિસ્ટમ જોવા મળી રહી છે ને અમે તમને અત્યારે ભારતનું ઉપગ્રહ ઉપરથી લેવામાં આવેલું સેટેલાઇટ પિક્ચર દેખાડી રહ્યા છીએ, જેમાં તમે જોઈ શકો છો અત્યારે બંગાળની ખાડીના વિશાખાપટ્ટનમ લાગુથી લઈ વિજયવાડાના કાંઠાના દરિયાના ભાગોમાં તીવ્ર કડાકા અને ભડાકા સાથે દોસ્તો અત્યારે બંગાળની ખાડીમાં વરસાદ અને આ ખાડીનો ભાગ અત્યારે તીવ્ર બનતો જોવા મળી રહ્યો છે। તો બીજી તરફ અરબી સમુદ્ર પણ દક્ષિણી ભારતના છેડે જોવા મળી રહ્યો છે સક્રિય। હવે પછી બંગાળની ખાડી અને અરબી સમુદ્રની બંનેની સક્રિયતાને લઈ તો તમે ગુજરાતના વાતાવરણમાં પણ દોસ્તો નજર કરો તો વહેલી સવારથી લઈ જોઈ શકો છો ભાવનગર અમરેલી લાગુના વિસ્તારોમાં વાદળિયું વાતાવરણ, તો દક્ષિણી ગુજરાતમાં પણ વરસાદી ઝાપટા સાથેની જોવા મળી હતી વરસાદની ગતિવિધિ પાછલી 24 કલાકની અંદર, જેમાં પણ સૌરાષ્ટ્રની અંદર કેટલાક વિસ્તારોમાં ગઈકાલે પાણી જોગ વરસાદ થયાના સમાચારને, જેમાં રાજકોટ, જૂનાગઢ આ સાથે જ દોસ્તો અન્ય જે મધ્ય ગુજરાતના ખેડા માતર લાગુના વિસ્તારો, છોટાઉદેપુર, દક્ષિણી ગુજરાતના વલસાડ, વાપી, નર્મદાથી માંડી સૌરાષ્ટ્રના ઘણા છૂટાછવાયા ભાગોની અંદર દોસ્તો, જેમાં જૂનાગઢ રાજકોટના વિસ્તારોની અંદર ખેતરોમાં પાણી ભરાણા હોય એ પ્રમાણેનો હળવો વરસાદ નોંધાયાના સમાચારોને હવે પછી આપણે જાણીએ કે ગુજરાત રાજ્યમાં આજે હવામાન વિભાગે ગુજરાતના કયા વિસ્તારોમાં વરસાદની આગાહી કરી છે। અમદાવાદ મોસમ કેન્દ્ર વિભાગ તરફથી દોસ્તો તમે આજનો ગુજરાતની આગાહીનો નકશો જોઈ શકો છો, જેમાં ગુજરાત હવામાન વિભાગે દોસ્તો આજે ગુજરાતના તમામ જિલ્લાઓની અંદર અમુક સ્થળોની અંદર ગાજવીજ સાથેના હળવાથી મધ્યમ પ્રકારના વરસાદની સંભાવના વ્યક્ત કરી છે। લગભગ મોટા ભાગના ગુજરાતના જિલ્લાઓની અંદર 25થી માંડી 50% કરતાં ઓછાના વિસ્તારોની અંદર છૂટો છવાયો ગાજવીજ સાથેનો હળવો વરસાદ પડે તેવી આગાહી વ્યક્ત કરવામાં આવી છે। તો માત્ર આજે જ નહીં, પરંતુ તમે જોઈ શકો છો આવનારા દિવસોની અંદર પણ, જેમાં 11, 12, 13, 14થી માંડીને 15 ઓગસ્ટ સુધીની ગુજરાતની જે આગાહી કરવામાં આવી છે, જેમાં ગુજરાત રાજ્યની અંદર જેમાં ખાસ કરીને સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત અને દક્ષિણી ગુજરાતના જિલ્લાના છૂટાછવાયા વિસ્તારોની અંદર અમુક સ્થળોએ ગાજવીજ સાથે હળવો મધ્યમ વરસાદ સતત આગામી દિવસોમાં શરૂ રહે તે પ્રમાણેની અત્યારે અમદાવાદ મોસમ વિભાગે આગાહી વ્યક્ત કરી છે। ત્યારે હવે પછી દોસ્તો આપણે મોડલના આધારે પણ જાણી લઈએ તો આજે ગુજરાત રાજ્યના, જેમાં ગુજરાતના ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, દક્ષિણી ગુજરાતથી માંડી અને સૌરાષ્ટ્ર અને કચ્છ માટે કયા વિસ્તારોમાં કેવું વરસાદી વાતાવરણ રહેશે ખાસ કરીને જોઈ શકો તો દોસ્તો આવનારી થોડી કલાકોની અંદર જ ગુજરાતના મધ્ય ગુજરાત તે લાગુના સૌરાષ્ટ્રના ભાગોની અંદર હળવા વરસાદની સંભાવના, તો અમુક વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડે તેવું અત્યારે અનુમાન છે। અને જેમાં તમે જોઈ શકો છો ખાસ કરીને દોસ્તો આજે ખંભાતના અખાત આજુબાજુના જે ભરૂચના વિસ્તારો છે, વડોદરાના વિસ્તારો છે, ખેડા, નડિયાદ આ સાથે અમદાવાદ એ લાગુના જે બોટાદ, સુરેન્દ્રનગર આજુબાજુના અમદાવાદ લાગુ પંથકો છે તે વિસ્તારોમાં આવનારી કલાકોની અંદર છૂટાછવાયા કેટલાક ભાગોમાં દોસ્તો
હળવાથી લઈ અમુક સીમિત વિસ્તારમાં મધ્યમ પ્રકારના વરસાદની આજે સંભાવના જોવા મળી રહી છે, જેમાં ખાસ કરીને તમે જોઈ શકો છો વધુ જિલ્લા તાલુકા વાઇઝ અમે તમને જણાવીએ તો જેમાં જંબુસર આજુબાજુનો પટ્ટો, વડોદરાના કરજણ, પાલેજ, આ સાથે વાગરાથી પરીખા માંડી ડભોઈના પંથકોથી લઈ જોઈ શકો છો દોસ્તો મધ્ય લાગુના પૂર્વના વિસ્તારો જેમાં આણંદ, ડાકોર, ખેડા બાલાસિનોર, ગોધરા, પીપલોદ, પંચમહાલ, છોટાઉદેપુર, પાવાગઢ, આ સાથે જ છોટાઉદેપુરથી માંડી જોઈ શકો છો નર્મદા લાગુના જિલ્લાના તાલુકાઓથી લઈ આજે મધ્ય ગુજરાતના દોસ્તો જેમાં અમદાવાદ, ખેડા, મહેમદાબાદ, ધોળકા, વિરમગામ, કપડવંજથી માંડી ઉત્તરીય પૂર્વના જેમાં સાબરકાંઠા, મહીસાગર, અરવલ્લી તો ગાંધીનગરના વિસ્તારોમાં પણ વાતાવરણીય પલટો આવે તેવી સંભાવના આજે જોવા મળી રહી છે. આમ આજે મધ્ય ગુજરાત અને પૂર્વ ગુજરાતના જિલ્લાઓમાં વરસાદનું જોર દોસ્તો વધે તેવી સંભાવના છે, જેમાં જોઈ શકો પૂર્વ ગુજરાતના દાહોદ, આ સાથે જ ઉત્તરીય અરવલ્લી, મહીસાગર, માંડલીથી લઈ અન્ય જોઈ શકો છો પૂર્વના દક્ષિણીય પૂર્વના જેમાં નર્મદા, આ સાથે જ તાપી, વ્યારા, ડાંગ તો અન્ય દક્ષિણી ગુજરાતના વલસાડ, બિલીમોરા, નવસારી, વાંસદાથી માંડી સાપુતારા, આહવા, વાપી, કપરાડા તમામ પંથકોની અંદર દોસ્તો આજે વરસાદના જોરમાં વધારો થઈને અમુક વિસ્તારોમાં હળવો ઝાપટાથી માંડી મધ્યમ સુધીનો પણ વરસાદ પડી શકે છે. સૌરાષ્ટ્રની વાત કરીએ તો દોસ્તો સૌરાષ્ટ્રની અંદર આજે ભાવનગર જિલ્લાના વિસ્તારોની અંદર વરસાદની ગતિવિધિમાં જોવા મળી શકે છે વધારોને, જેમાં તમે જોઈ શકો છો સૌરાષ્ટ્રના ભાવનગરના દરિયાના કાંઠાના પંથકોથી લઈ અન્ય 35થી પાલીતાણા, સોનગઢ, આ સાથે જ સિહોર જોઈ શકો છો, ઘોઘા, ખડસલિયા, અલંગ, તળાજા, મહુવાના પંથકોથી લઈ તમે જોઈ શકો અમરેલી લાગુના જૂનાગઢના વિસાવદર, બગસરા, ધારીથી સાવરકુંડલા તો આ સાથે જ અન્ય દ્વારકા, આ સાથે જામનગર, અન્ય ભાનવડ, પોરબંદરથી રાજકોટ સુધીના વિસ્તારોમાં ઝાપટાનું પ્રમાણ તો અમુક છૂટા છવાયા વિસ્તારોમાં દોસ્તો કાળા ડિબાંગ વાદળાઓ પછી હળવો વરસાદ રાજ્યના અમુક વિસ્તારો સૌરાષ્ટ્રના કે ત્યાં પણ પાણી જોગ વરસાદ પડે તેવી સંભાવના જોવા મળી રહી છે, જેમાં તમે ભાવનગરથી જામનગર, રાજકોટથી માંડી મોરબી, સુરેન્દ્રનગરના પણ ઘણા પંથકો, જેમાં ખાસ આજે વધુ જોર સૌરાષ્ટ્રના ભાવનગર, અમરેલી અને તે લાગુના બોટાદ, અમદાવાદ આજુબાજુના જે પંથકો છે તે વિસ્તારોમાં વધુ જોવા મળી રહ્યું છે. કચ્છની વાત કરીએ તો દોસ્તો કચ્છના દરિયાના કાંઠાના ભાગોમાં વરસાદી ઝાપટાથી અન્ય અંદરના વિસ્તારોમાં વરસાદી વાદળોનું વાતાવરણ રહે, અમુક સીમિત વિસ્તારમાં ઝાપટા પડે, બાકી કોઈ જગ્યાએ ભારે વરસાદની અત્યારે સંભાવના નથી. એ જ પ્રમાણે ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, પાટણ, આ સાથે મહેસાણાના ભાગોમાં પણ ઝાપટા પડે, બાકી કોઈ જગ્યાએ ભારે વરસાદ ન પડે, પરંતુ વધુ જોર તમે જોઈ શકો છો વરસાદનું આજે મધ્ય ગુજરાત લાગુના પૂર્વના, ઉત્તરના અને દક્ષિણી ગુજરાતના પૂર્વથી માંડી સૌરાષ્ટ્રની અંદર પૂર્વ સૌરાષ્ટ્રના ભાગોમાં હળવા વરસાદથી માંડી મધ્યમ પ્રકારનો વરસાદ જોવા મળી શકે છે. અને હવે પછી દોસ્તો અમે તમને મોડલની અંદર અત્યારે કઈ જગ્યાએ કેવી વરસાદી સિસ્ટમ સક્રિય છે તે બતાવીએ. તમે અહીં અન્ય મોડલની અંદર ગુજરાતનું 700 HPના લેવલનું વાતાવરણ જોઈ શકો છો. અત્યારે દોસ્તો 700 HPના ગુજરાતના વાતાવરણ ઉપર એક નબળા પ્રકારની અપર એર સાયક્લોનિક વરસાદી સિસ્ટમ જોઈ શકો છો જોવા મળી રહી છે, ને જે ખાસ કરીને અત્યારે મધ્ય ગુજરાત અને તે લાગુના વિસ્તારો ઉપર પોતાના વાદળોની ગતિવિધિ બતાવતી જોવા મળી છે. ખાસ કરીને મધ્ય ગુજરાતના જિલ્લાઓની અંદર આ વરસાદી સિસ્ટમ અત્યારે સક્રિય છે, ને જેને જોતા આ સિસ્ટમના વાદળોનું ગતિવિધિવાળું જે પણ પરિભ્રમણ છે તે મધ્ય ગુજરાત તે લાગુના વિસ્તારોમાં વધુ જોવા મળશે. તો દક્ષિણી ગુજરાતની અંદર પણ કાંઠાના ભાગોમાં જોઈ શકો છો વરસાદી વાદળાઓ આ સિસ્ટમના જોવા મળી રહ્યા છે, ને આ રીતે અત્યારે 700 HPના લેવલ ઉપર તો બીજી તરફ અમે તમને 800 HPના લેવલની મોડલની ગતિવિધિ બતાવી રહ્યા છીએ, જેમાં રાજસ્થાન લાગુના પાકિસ્તાન ભાગો ઉપર પણ એક અપર એર સાયક્લોનિક વરસાદી સિસ્ટમ સક્રિય છે. આમ ગુજરાતના વાતાવરણની અંદર અત્યારે બે નબળા પ્રકારની સિસ્ટમોની ગતિવિધિ જોવા મળી છે, ને જેના કારણે આ સિસ્ટમના વાદળાઓ ગમે તે જગ્યાએ સક્રિય થાય અને જેને જોતા રાજ્યમાં સૌરાષ્ટ્રના, મધ્ય ગુજરાતના અને તે લાગુ દક્ષિણથી ઉત્તર પૂર્વ ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં છૂટો છવાયો
હળવો મધ્યમ વરસાદ પડે તેવી સંભાવના અત્યારે જોવા મળી રહી છે. તો આ સાથે જ દોસ્તો તમે અહીં યુરોપિયન મોડલની પણ આજની આવનારી 24 કલાકની આગાહી ઉપર નજર કરો તો જોઈ શકો છો વરસાદનું જોર આજે દોસ્તો ખંભાતના અખાત લાગુથી લઈ સૌરાષ્ટ્રના અને મધ્ય પૂર્વ ગુજરાતના જિલ્લાઓમાં જોવા મળી શકે. એમાં પણ તમે જિલ્લા વાઇઝ જોઈ શકો છો દોસ્તો. સૌરાષ્ટ્રની અંદર ભાવનગર જિલ્લો, એ લાગુના દરિયાના મહુવા, તળાજા, અલંગ, પાલીતાણાથી લઈ અન્ય જે બોટાદના બરવાળાથી અમદાવાદ, આજુબાજુના અમદાવાદના ઘણા વિસ્તારોની અંદર આજે વરસાદી ઝાપટા, તો આ સાથે ખંભાતના અખાત, આજુબાજુના ભરૂચના કેટલાક વિસ્તારોમાં આજે ધોધમાર વરસાદ પડી શકે. તો વધુમાં દોસ્તો તમે જોઈ શકો છો અરવલ્લી, મહીસાગર, આ સાથે જ દાહોદ, ગોધરા, આ સાથે વડોદરાથી માંડી પંચમહાલ, છોટાઉદેપુર, નર્મદા, તો દક્ષિણી ગુજરાતના ઘણા ભાગોમાં આજે છૂટો છવાયો હળવો વરસાદ પડે. આમ સૌરાષ્ટ્રની અંદર દોસ્તો ભાવનગર જિલ્લાના વિસ્તારો હશે, બોટાદના કેટલાક વિસ્તારો, તો પોરબંદર, જામનગર, રાજકોટ, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલીના છૂટાછવાયા વિસ્તારોમાં કાળા ડિબાંગ વાદળાઓની સાથે અમુક વિસ્તારોમાં ઝાપટા, તો અમુક વિસ્તારોમાં હળવો વરસાદ, તો કચ્છના કાંઠાના ભાગોમાં ઝાપટા અને ઉત્તર ગુજરાતના જોઈ શકો સાબરકાંઠા લાગુના પાલનપુરના વિસ્તારોમાં વરસાદી ઝાપટાની ગતિવિધિ જોવા મળે. અને હવે પછી દોસ્તો આપણે આગળના દિવસોની વરસાદની આગાહી ઉપર નજર કરીએ. હવે પછી ચોમાસું બરાબરનો રંગ પકડવાનું છે ને દોસ્તો, હવે થઈ જજો તૈયાર. ફટાફટ આવનારા 4 થી 5 દિવસમાં તમારા ખેતીના કામોને પૂર્ણ કરી દેજો, કારણ કે રાજ્યમાં શરૂ થશે ખરાખરીનો ખેલ. અમે તમને આગળના દિવસોની વરસાદની આગાહી અહીં બતાવી રહ્યા છીએ અને દોસ્તો જોઈ શકો છો 11 તારીખે ગુજરાત રાજ્યના છૂટાછવાયા વિસ્તારોમાં વરસાદી ઝાપટાથી હળવો વરસાદ, ગાજવીજ સાથેના વરસાદની ગતિવિધિ તો શરૂ થઈ જ ચૂકી છે. હજુ આવનારા કહી શકાય કે 4 થી 5 દિવસ સુધી આ જ પ્રમાણે દોસ્તો છૂટો છવાયો હળવો વરસાદ ઝાપટા સ્વરૂપેનો સમગ્ર ગુજરાતમાં પડે. પરંતુ ત્યાર પછી તમે જોઈ શકો છો અમે તમને 13 ઓગસ્ટની બંગાળની ખાડીની સ્થિતિ બતાવી રહ્યા છીએ, અને જેમાં વિશાખાપટ્ટનમ લાગુના કાંઠાના દરિયામાં 13 તારીખે એક નવી લો પ્રેશર બનવાની સંભાવના. આ લો પ્રેશરની વરસાદી ગતિવિધિ અને તેના ટ્રેકને લઈને દોસ્તો આજે ફેરફાર જોવા મળ્યો છે ને તમે જોઈ શકો છો હવે પછી આ સિસ્ટમ ધીમે ધીમે આવનારા દિવસોની અંદર અત્યારે અમે તમને જોઈ શકો છો એપ્લિકેશનના માધ્યમથી બતાવી રહ્યા છીએ. 13-14 તારીખ પછી 15 તારીખે મધ્ય ભારતના ભાગો સુધી આવે તેવી સંભાવના જોઈ શકો છો. નાગપુર લાગુના વિસ્તારોથી લઈ અને એ હૈદરાબાદ ઉપર આ સિસ્ટમના કાળા ડિબાંગ વાદળાઓને ભારે વરસાદ આપતી આ સિસ્ટમ 16 તારીખના દિવસે મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રના ભાગો પરથી તેમના વાદળોની ગતિવિધિ આપણા ગુજરાતના પૂર્વ ગુજરાત અને દક્ષિણી ગુજરાતના જિલ્લાઓમાં એન્ટ્રી મારશે, ને જેના કારણે 16 ઓગસ્ટથી જોઈ શકો છો ગુજરાતના પૂર્વના તમામ છેડાઓમાં શરૂ થશે અતિ ભારે વરસાદ. અમે તમને 17 તારીખની આગાહી બતાવી રહ્યા છીએ અને 17 તારીખે જોઈ શકો છો દોસ્તો વરસાદી વાદળોની ગતિવિધિ દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત અને એ લાગુના પછી તો સૌરાષ્ટ્રમાં પણ ધીમે ધીમે તમામ દરિયાના કાંઠાથી લઈ મધ્ય ગુજરાતથી દક્ષિણી ગુજરાતના ભાગોમાં અતિ ભારે વરસાદ આવશે. દોસ્તો વરસાદી સિસ્ટમની વરસાદની ગતિવિધિ 17 તારીખ પછી રાજ્યમાં સાર્વત્રિક વરસાદનો રાઉન્ડ આવી રહ્યો છે. 17 થી માંડી અને અમે તમને જોઈ શકો છો બતાવી રહ્યા છીએ 19, 20 તારીખ, 22 તારીખ સુધી રાજ્યમાં વરસાદનો રાઉન્ડ ચાલે તેવી સંભાવના છે. જોકે ઓગસ્ટના અંતિમ દિવસોમાં પણ વરસાદની ભારે સંભાવના જોવા મળી રહી છે. 18 અને 19 ઓગસ્ટની અત્યારે અમે તમને ગુજરાતની સ્થિતિ બતાવી રહ્યા છીએ અને જોઈ શકો છો સૌરાષ્ટ્રનો દરિયાનો કાંઠાનો ભાગ 18-19 તારીખે રીતસરનો ધોવાશે. નદીઓમાં પૂર, ઘોડાપૂરની સાથે દોસ્તો અમુક ભાગોમાંથી તો અમે તમને જણાવીએ 8 થી લઈ 10 ઇંચ, તો અમુક સેન્ટરોમાંથી 12 ઇંચ કરતાં પણ વધુના વરસાદી આંકડાઓ સામે આવી શકે છે. જન્માષ્ટમીના તહેવાર ઉપર દોસ્તો લોક મેળાઓ બગડી શકે છે. વરસાદની સંભાવના જોવા મળી રહી છે ને જોઈ શકો છો સમગ્ર ગુજરાતમાં ધોધમાર વરસાદ. પરંતુ આ વરસાદી રાઉન્ડની અંદર સૌથી વધુ વરસાદની ગતિવિધિ દોસ્તો સૌરાષ્ટ્રના દરિયાના કાંઠાના અને દક્ષિણી ગુજરાતના ભાગોમાં વધુ રહેશે, જેમાં અમુક સેન્ટરોમાંથી ડબલ ડિજિટમાં આવશે વરસાદી આંકડાઓ.
સૌરાષ્ટ્રની અંદર ગીર સોમનાથ જિલ્લામાં અત્યાર સુધી સારો વરસાદ હજુ નથી નોંધાણો, પરંતુ હવે પછી દોસ્તો 15 ઓગસ્ટ પછી શરૂ થનારા વરસાદી રાઉન્ડની અંદર ગીર સોમનાથ જિલ્લાથી લઈ અન્ય તમામ જૂનાગઢ, અમરેલી, ભાવનગરથી માંડી દક્ષિણ ગુજરાતના સુરત, નવસારી, વલસાડ જેવા વિસ્તારોમાં અત્યંત ભારે વરસાદ પડે તેવી સંભાવના અત્યારે મોડલો બતાવી રહ્યા છે. દોસ્તો, આ વરસાદી સિસ્ટમનો ટ્રેક વધુ ફેરફાર થાય તેવી સંભાવનાઓ અત્યારે ઓછી જોવા મળી રહી છે, ને જેના કારણે ગુજરાત રાજ્યમાં રીતસરના મેઘ તાંડવવાળો રાઉન્ડ આવે તેવું અત્યારે હવે પાકું જોવા મળી રહ્યું છે. અને તમે દોસ્તો જોઈ શકો છો, માત્ર મોડલો જ નહીં પરંતુ અત્યારે ભારતીય હવામાન વિભાગે પણ સક્રિય સિસ્ટમો અંગેનું જે બુલેટિન જાહેર કર્યું છે તેના અંગે અહીં માહિતી આપવામાં આવી છે, ને જેમાં તમે જોઈ શકો છો બંગાળની ખાડીને લઈ માહિતી આપતા જણાવ્યું કે 13 ઓગસ્ટના દિવસે ખાસ કરીને ઉત્તરી પૂર્વ અને તે લાગુના બંગાળની ખાડીના વિસ્તારો ઉપર એક નવું લો પ્રેશર બને તેવી સંભાવના. અરબી સમુદ્રની અંદર પણ અત્યારે સિસ્ટમ સક્રિય નથી પરંતુ વાદળાઓ જોવા મળી રહ્યા છે, અને જેને જોતા આવનારા દિવસોમાં અરબી સમુદ્ર અને બંગાળની ખાડીના બંનેના કારણે ગુજરાત રાજ્યમાં ધોધમાર વરસાદો પડવાની સંભાવના. અને અંતે દોસ્તો આપણે હવામાન નિષ્ણાંત એવા અંબાલાલ પટેલ અને પરેશ ગોસ્વામીની પણ આગાહી જાણીએ. અંબાલાલ પટેલે આવનારા ઓગસ્ટની અંદર મેઘરાજા મન મૂકીને વરસે અને ભારેથી અતિ ભારે તો પૂર આવે તેવા વરસાદો પડે તે પ્રમાણેની આગાહી કરવામાં આવી છે. તેમણે દોસ્તો આજથી લઈ 11 ઓગસ્ટ દરમિયાન હળવા વરસાદી ઝાપટાની આગાહી કરી છે, પરંતુ મુખ્ય વરસાદનો રાઉન્ડ 15 તારીખ પછી શરૂ થાય તેવું તેમનું અનુમાન છે. બંગાળની ખાડીમાંથી સિસ્ટમ આવશે. આ સિસ્ટમ 19થી લઈ 22 ઓગસ્ટ દરમિયાન રાજ્યના ભાગોમાં ભારેથી અતિ ભારે, જેમાં દક્ષિણ સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતના ભાગોમાં વધુ વરસાદ આવશે. આ સિવાય 22-24થી લઈ રાજ્યની અંદર દોસ્તો પર્વતાકારની વાદળીઓ ચડશે, અને જેના કારણે રાજ્યમાં ઓગસ્ટના અંતિમ દિવસોની અંદર જ્યાં પર્વતાકારની વાદળી ચડે ત્યાં પડે, અને આવનારા વરસાદી રાઉન્ડમાં ભાવનગર, મહુવા, ઉના જેવા વિસ્તારોની અંદર વધુ વરસાદની સંભાવના વ્યક્ત કરી છે. પરેશ ગોસ્વામીની પણ આગાહી આપણે જાણીએ તો દોસ્તો તેમણે આગાહી કરતા જણાવ્યું કે રાજ્યમાં બંગાળની ખાડીમાં બનેલી વરસાદી સિસ્ટમ ગુજરાત રાજ્યની અંદર આવનારા દિવસોમાં ભારેથી અતિ ભારે વરસાદ, તો તેમણે તો દોસ્તો સપ્ટેમ્બર મહિનાનું પણ અનુમાન આપ્યું છે ને કહ્યું ખેડૂતોએ ખાસ આવનારા દિવસોમાં વરસાદી રાઉન્ડને લઈ તૈયાર રહેવું જોઈએ, કારણ કે તેમણે સપ્ટેમ્બરમાં પણ 1 તારીખથી 30 સપ્ટેમ્બર સુધીની અંદર ખૂબ સારા વરસાદો પડે, અને જ્યાં પણ અત્યારે વરસાદની અછત જોવા મળી રહી છે તો તમામ ભાગોની અંદર સારો વરસાદ